Welcome back, students. Activity 4, English textbook, fought and won. મસ્ત યુનિટ છે આપણું ત્રીજું, fought and won. ઝઘડ્યા અને જીતી લીધું. તમારા શિક્ષક વાર્તા વાંચીને સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. આ વખતે તમારે બુક બંધ રાખવાની છે અને તે વાર્તા તમે વાંચો અને પછી તમારા મિત્રોને વાંચી સંભળાવો. બિરજુ ધ બ્રેવ is a nice story and let us listen. There was a small village in the mountains. Mountains ની અંદર પર્વતની ગિરિમાળાઓમાં એક નાનકડું ગામ હતું અને the name of the village was સુરજપુર. જે ગામ હતું એનું નામ હતું સુરજપુર. સુરજપુર was a small village and it was in the mountains. There was a big forest all around Surajpur. સુરજપુરની ચારે બાજુ ખૂબ ઘણા જંગલો હતા. ચારે કોર વૃક્ષો, નદીઓ અને લતાઓ ખીલેલી હતી. People in the Surajpur were happy. ગામના લોકો સુખી પણ હતા. કંઈક અંશે they worked hard and grew crops. સખત મહેનત કરતા, દિવસને રાત અને અનાજ ઉગાડતા. બિરજુ, a young man, also lived in સુરજપુર. અરે બિરજુ પણ એ સુરજપુરની અંદર જ રહેતો હતો. એક યંગ મેન, he was a young fellow. એ એક જુવાનિયો હતો. he was tall and handsome. તે એકદમ હાઈટ વાળો અને રૂપાળો હતો. he was wealthy also. તે ઘણો સંપન્ન હતો, સુખી હતો. he was earning good money too, but he was not brave. પણ માણસની અંદર એક બહાદુરી જોઈએ, એક ખુમારી જોઈએ. આ ગુણ બિરજુમાં નહોતો. he was not brave. he was afraid of even mouse. એક નાનકડા ઉંદરથી પણ ડરતો. ઉંદર જોઈ જાય તોય બિરજુ ભાગી જતો. he never went out at night. અને કદી બહાર રાત્રે જતો નહીં. the children teased him. અને બાળકો એને ખીજવતા. બિરજુ the coward, બિરજુ the coward, એમ ખીજવતા. And once the village સરપંચ received a note from some dacoits. એકવાર પહેલાના જમાનામાં ધાડપાડુઓ અને લૂંટારાઓ આવતા અને સરપંચ જે હતો ગામનો મુખ્ય, એને એક નોટ મળી, ચિઠ્ઠી મળી. કોના તરફથી મળી? લૂંટારાઓ તરફથી. We are coming to your village tonight. આજે રાત્રે અમે તમારા ગામમાં આવીએ છીએ. We are coming to your village tonight. ધાડ પાડવા માટે, લૂંટ કરવા માટે. Keep all your money and ornaments ready. પૈસા અને બધા ઘરેણા તૈયાર રાખજો. The સરપંચ called the villagers. ગામના લોકો બધા ભેગા થઈ ગયા, એકબીજાને વાત કરી. સરપંચે ગામના વિલેજર્સને કીધું કંઈક તો કરવું પડે, એમ તો લૂંટીને જતા રહે. He showed them the note. એને નોંધ વંચાવી. Some villagers wanted to attack the dacoits. અમુક જુવાનિયાઓ કે આપણે યા હોમ કરીને પડો ફતેહ છે આગે, આપણે એમની સાથે યુદ્ધ કરીએ અને ડેકોઇટ્સને પાડી દઈએ. સમ અધર સેડ વી શેલ ટ્રેપ ધેમ. અને વળી કેટલાક બોલ્યા કે આપણે એને ટ્રેપ કરી લઈએ. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ પણ ત્યાં જ હતો. હી સ્ટૂડ અપ, ઊભો થયો, એન્ડ ટોલ્ડ ધ સરપંચ. અને સરપંચને કીધું, સર, ડોન્ટ વરી અબાઉટ ધ ડેકોઇટ્સ. ચિંતા નહીં કરતા ડેકોઇટ્સની. આઈ વિલ ટીચ ધેમ અ લેસન. હું એમને એક પાઠ શીખવાડીશ. યુ કેન સી હિયર ધેર ઇઝ અ ડેકોઇટ. એક ડાકુ છે અને એ ચિત્રમાં તમે જોઈ શકો છો. બિરજુ વોઝ ઓલ્સો ધેર. બિરજુ ત્યાં હતો, ઊભો થયો. એણે સરપંચને કીધું, ચિંતા કરો માં, હું ડાકુને પાઠ ભણાવીશ. હવે બિરજુ જે ખાલી ઉંદરડાથી ડરતો હતો એણે એવું કીધું. યુ કેન સી ધ મેન ઇઝ રાઇડિંગ ઓન ધ હોર્સ એન્ડ ધ હોર્સ ઇઝ બ્રાઉન ઇન કલર and there are dark forest. અને જંગલો ઘણા છે. and there are people and looking around behind it. the villagers laughed. ગામના લોકો હસવા માંડ્યા. બિરજુ, તું અને ડાકુઓને પાડી દઈશ? the સરપંચ said, what? you will teach them a lesson? તું અને એને પાઠ ભણાવીશ? બિરજુ, you are afraid of even small mouse. અરે તું તો એક નાનકડા ઉંદરડાથી ડરેશ. તારું કામ થોડું છે. you will teach them a lesson. તું એને પાઠ ભણાવીશ? બિરજુ replied,
ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન, મને 10 માણસ આપો, હટ્ટા કટ્ટા, તાકાતવાળા. આઈ હેવ એ પ્લાન, મારી પાસે એક પ્લાન છે. ધ સરપંચ એગ્રીડ, અને આ વાત સાંભળીને સરપંચ તો રાજી થઈ ગયો કે ચાલો ભાઈ, યંગ લોકો છે, જુવાનિયાઓ છે, કદાચ લૂંટારાઓનો સામનો કરી શકે, અને લૂંટારાઓનો સામનો તો કરવો જ પડે, આવી રીતે લૂંટી જાય તો કેમ ચાલે. He asked 10 strong young men to go with him. અને સરપંચે કીધું કે જા ભાઈ, તું જા, તું જા, તું જા, એમ 10 જણને કીધું. આફ્ટર સનસેટ, સૂર્ય આથમી ગયો, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ. બિરજુ અને એના મિત્રો બધા ભેગા થયા એટ ધ વિલેજ ગેટ, ગામનો જે ઝાંપો હોય ત્યાં. They carried a bundle of wire and sticks. એ લોકોએ હાથમાં પેલી લાકડીઓ લીધી અને વાયર લીધા બધા, અને કંઈક યોજના બનાવી. They tied the wire to the trees across the road. અને રસ્તાની બંને બાજુ વૃક્ષો હોય ત્યાં પેલા વાયર બાંધી દીધા. Then they hid behind the trees. અને ઝાડવાની પાછળ સંતાઈ ગયા, બરાબર દોરડા બાંધી દીધા, દેખાય નહીં એમ. અને it was dark. અંધારું ઘણું થઈ ગયું હતું. They did not even see for a long time. Late at night the dacoits came on horseback. એ લોકોએ જોયું નહીં, કાંઈ દેખાણું નહીં, અને ડાકુ આવ્યા હોર્સ ઉપર સવારી કરતા, તબડક તબડક તબડક. They did not see the wire in the dark. અને એમાં ડાર્કમાં, અંધારામાં પેલા વાયર દેખાણા નહીં. One by one they fell down. અને ઘોડા ભટકાણા અને બધા એક પછી એક પડી ગયા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કેમ આઉટ. બિરજુ અને એના મિત્રો બહાર આવ્યા. They caught the dacoits and tied them with trees. અને એ લોકોએ ડાકુને પકડી લીધા અને બધાને ટ્રીઝની આજુબાજુ બાંધી દીધા. The next day the સરપંચ called the police. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. The police arrested the dacoits. અને પોલીસે dacoitsને પકડી લીધા. The સરપંચ and the villagers congratulated બિરજુ and his friends. અને ગામના સરપંચે અને બિરજુને, બધા લોકોએ ભેગા મળીને બિરજુને અને એના મિત્રોને અભિનંદન આપ્યા. Now Birju was not Birju the coward. He was Birju the brave. હવે બિરજુ પહેલા જેવો ડરપોક બિરજુ હતો નહીં, હવે એ બિરજુ the brave બની ગયો હતો. Birju the brave was the story and you enjoyed it, and we will see the next activity